આપણે કોઈ પણ ધંધાની અંદર છે ને બે વસ્તુ હોય. એક ટેલેન્ટ હોય, જે માણસ છે ને જન્મજાત લઈને આવ્યો હોય. એક ટેલેન્ટ હોય અને એક સ્કિલ હોય. સ્કિલ તમારે કમાવી પડે. હવે એ ધંધામાં તમે 2 વર્ષે આપો, 5 વર્ષે આપો. એ જ રીતે એક મોટિવેશન હોય ને એક ઇન્સ્પિરેશન હોય. હવે મોટિવેશન છે કદાચ તમને બુકમાંથી કે કોઈકની લાઈફ સ્ટોરી ઉપરથી મળી જાય, પણ ઇન્સ્પિરેશન છે ને તમારા ગ્રેટ ગ્રાન્ડફાધર કે કોઈ આજુબાજુના વ્યક્તિઓએ ધંધામાં આપેલા ભોગથી આવે કે ભાઈ એ તમને ઇન્સ્પાયર કરે કે ભાઈ આ લોકોએ ધંધાની કઈ પેટર્ન સેટ કરી છે, બરાબર. એને આપણે કહી શકાય. એક હોય આઈક્યુ, જે તમારી બુદ્ધિ ક્ષમતા છે, અને એક હોય મહેનત. તમારી બુદ્ધિ છે ને એ તમારું ટેલેન્ટ હોઈ શકે, પરંતુ મહેનત છે ને એ તમારી સ્કિલ હોઈ શકે. ધંધાની અંદર તમારે કોઈ પણ લેવલે ગીવઅપ કરવાનું ન હોય. તમારા ધંધાને એક સ્કેલેબિલિટી લઈ જવી હોય ને મિત્રો, તો તમારી સ્કિલ ડેવલપ કરવા માટે એક મહેનત જોઈ, અને એક ડિસિપ્લિન જોઈ, અને એક કન્સિસ્ટન્સી જોઈ. જો આ 3 વસ્તુ હશે ને તો કદાચ તમારામાં ટેલેન્ટની થોડી ઘણી બી કમી હશે ને તો એ ટાઈમ જતાં પૂરી પડી જશે. ધંધો કોઈ પણ હોય, એ લારીનો હોય, ફૂટવેરનો હોય, કે પછી કોઈ પણ પ્રકારના વેન્ડોર્સનો હોય, બરાબર. તમારે આજે એક સ્કિલ ઉપર લઈ જવું હોય ને તમારી જાતને, તો તમારી જાતને તમારે જ નિખારવી પડે. એના માટેના ક્યાંય ક્લાસીસ છે નહીં. મહેનત તમારે તમારામાં કરવાની છે. આ વાત બધા માટે લાગુ પડે છે. શરૂઆત મારાથી થાય છે. મેં 15 વર્ષ કાઢ્યા છે ઓવરસીઝની અંદર, અને એટલો સુધારો મેં મારી જાતનો લાવ્યો છે જેથી હું આજે ફીલ કરી શકું છું, એટલે હું આજે ડિલિવર કરી શકું છું. રાઈટ. થેન્ક યુ.